ભાવનગર જિલ્લાની એક શાળાનો વિડીયો વાયરલ થયો છે। કમળેજ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કાર ધોતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। આચાર્યની કાર વિદ્યાર્થીઓ પાસે સાફ કરવામાં આવતી હોવાનું વિડીયોમાં જોવા મળે છે। વિદ્યાર્થીઓ આચાર્ય વિજય પુરોહિતની કારને સાફ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। TV13 ગુજરાતી આ વિડીયોની ખરાઈની પુષ્ટિ નથી કરતું, ત્યારે વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે કે કાર સાફ કરતા હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી। અલ્પેશ, જણાવશું કે આ વિડીયો વાયરલ થયો છે, એમાં શું તથ્ય બહાર આવી રહ્યું છે? વિદ્યાર્થીઓ શું ખરેખર આચાર્યની ગાડી સાફ કરી રહ્યા છે, કોઈના આદેશ પર કરી રહ્યા છે કે કેમ? જી ભદ્રેશ, ચોક્કસ જણાવ્યું હતું। વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે કમળેજ ગામ છે, જે નાનું એવું ગામ છે, ત્યાંનો એક વિડીયો છે તે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। આ વિડીયોની જે પ્રકારે માહિતી આપવામાં આવી છે તે મુજબ જે વિડીયોમાં જણાવવા રહ્યું છે કે એક કાર છે તેને વિદ્યાર્થીઓ છે તે સાફ કરતા હોય તેવું વિડીયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે। જે કાર છે તે શાળાના આચાર્ય વિજય પુરોહિતની હોવાનું હાલ જે વાયરલ વિડીયો છે તેમાં જણાવવામાં આવ્યું છે। આ વિડીયો જે છે તેમાં વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં અભ્યાસ કરવા આવતા હોય, પરંતુ જે પ્રકારે કાર સાફ કરવામાં આવતી હોય ત્યારે કહી શકાય કે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસે કોઈ મજૂરી કરાવતા હોય। અલ્પેશ, આચાર્ય તરફથી કોઈ સૂચના આપવામાં આવી હતી આ ગાડી સાફ કરવા માટે? જી ચોક્કસથી હજુ હાલ જે વિડીયો છે તે વાયરલ થયો છે, પરંતુ આ વિડીયોને લઈને હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી। પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તેને લઈને જાગૃત નાગરિક દ્વારા આ જે વિડીયો છે તે કમળેજનો હોવાનું જણાવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ માહિતી છે તે આપણને આ વિડીયોને લઈને મળવા પામી નથી। જી, વિદ્યાર્થીઓને લઈને કોઈ પ્રતિક્રિયા મળી રહી છે? વિદ્યાર્થીઓ સામેનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય? જી ચોક્કસ, હજી જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોને લઈને જે શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી। જ્યારે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિડીયો અંગેની પુષ્ટિ છે તે હાલ કરવાની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી અલ્પેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। તો જીતુભાઈ જાગૃત નાગરિક તરીકે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જીતુભાઈ, TV13 માં આપનું સ્વાગત છે। જીતુભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા, જે વિડીયો આપ જોયો હશે આપે પણ, કે વિદ્યાર્થીઓ આચાર્યની કાર સાફ કરી રહ્યા છે પ્રાથમિક શાળામાં, શું આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હશે તો કેટલું શરમજનક? ચોક્કસ પ્રમાણે તમને એક વાત કરું તો અમારે 2 કે 3 મહિના પહેલા કે હિન્દી પુસ્તક આપ્યા વગર 6 મહિના વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા, એ પણ એક મુદ્દો સામે આવ્યો હતો ગામના જાગૃત નાગરિક તરીકે। અને બીજો કે અત્યારે મને એક વિડીયો મળ્યો કે આચાર્યની જે કાર છે તો બાળકો આગળ આચાર્ય દોરાવે છે। એ સિવાયનો સાહેબ જે એક વિડીયો છે એ મકાન જે છે શાળાનું એની ઉપર 3 વિદ્યાર્થીઓને ચડાવી અને સાફ સફાઈ કરવામાં આવે છે। સાહેબ આવું ને આવું આ આચાર્ય છે તો મેં DPO સુધીની એને રજૂઆત કરેલી છે, પણ છતાં હજી કોઈ પગલા લીધા નથી। જીતુભાઈ, આપે રજૂઆત ક્યાં કરી છે અને આપણે લેખિતમાં કોઈ જવાબ આપવામાં આવ્યો છે? લેખિતમાં જવાબ એવો મને મળ્યો છે કે અમે એ લોકોને બધો દંડકીય કાર્યવાહી કરીએ છીએ અને હજી લગીને આ લોકોને કોઈ પણ જાતની કાંઈ ફેર પડતો નથી। એક પ્રકરણ હજી પત્યું નથી તો બીજું પ્રકરણ નથી પત્યું કે ત્રીજું પ્રકરણ ચાલુ જ રહે છે। અને આચાર્યને એ ખુદને ખબર નથી કે મારી શાળામાં હિન્દીના પુસ્તક છે કે નહીં। જી જીતુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિતુભાઈ પડિયાર અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। હિતુભાઈ, આપનું TV13 માં સ્વાગત છે। હેલો જી હિતુભાઈ, આપનું TV13 માં સ્વાગત છે। આ વિડીયો જે વાયરલ થયો તેમાં આપની શું પ્રતિક્રિયા છે? બાળકો આ રીતે ગુજરાતમાં ભણશે? અમને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે શાળાના આચાર્ય દ્વારા પોતાની કાર છે વિદ્યાર્થીઓ પાસે દોડાવતા હતા। અમે સંબંધિત શાળાના આચાર્યને શોકોઝ નોટિસ પાઠવી છે। જી, તપાસ કરવામાં આવશે અને નિયમ અનુસારની કડક કાર્યવાહી। પણ હિતેન્દ્રભાઈ, આ પ્રકારનું કૃત્ય બાળકો કરે ને આવી ઘટના બને, એનો વિડીયો વાયરલ થાય, શું આપણે એની રાહ જોઈ રહ્યા છે પછી આપણે પત્ર લખીને એક્શન લેવાની વાતો કરીએ છીએ? એનો મતલબ કે ઓડિટ થતું નથી શાળાઓની અંદર? હિતેન્દ્રભાઈ, જો આકસ્મિક ઘટના બનતી હોય છે અને આકસ્મિક ઘટના બનતી હોય, હિતેન્દ્રભાઈ આકસ્મિક ઘટના બની હોય, હિતેન્દ્રભાઈ આકસ્મિક ઘટના બની હોય તો વિદ્યાર્થીઓને આટલી સરળતાથી સૂચના આપી દેવામાં આવે કે કાર સાફ કરવા માટે બેસી જાય, તો આ રીતે ભણશે ગુજરાત? આચાર્ય દ્વારા ગંભીર ગેરશિસ્ત કરી છે, એ ગેરશિસ્ત અન્વયે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। નહીં, પણ હિતેન્દ્રભાઈ, આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે શાળાઓમાં કોઈ પ્રકારનું પ્રી ઓડિટિંગ કરવામાં નથી આવતું।
ઓડિટ વસ્તુ અલગ છે, મોનિટરિંગ વસ્તુ અલગ છે. દરેક શાળા ઉપર મોનિટરિંગ હોય જ છે. તો મોનિટર અગાઉ એટલે તેમ છતાં ક્યારેક કોઈ કર્મચારી દ્વારા પોતાનું વિવેક ભાન ભૂલી અને કોઈ નિયમ વિરુદ્ધનું કાર્યવાહી થાય તો એના વિરુદ્ધ સરકાર કડક હાથે કામ લેતી હોય છે અને અચ્છા, આમાં આ પણ કિસ્સામાં કડક કયા કાર્યવાહી પ્રકારના પગલાં કરવામાં આવશે. ભરવામાં આવશે હિતેન્દ્રભાઈ? આ કિસ્સામાં કયા પ્રકારના પગલાં ભરાશે? કર્મચારી વિરુદ્ધ શિસ્ત વિશે કાર્યવાહી કરી અને કર્મચારીનું ઇન્ક્રીમેન્ટ અટકાવવા સુધીની કાર્યવાહી થઈ શકે. એટલે ઇન્ક્રીમેન્ટ સિવાય આચાર્ય સામે બીજા કોઈ પગલાં લેવાશે નહીં આપના કહેવા પ્રમાણે? બિલકુલ. શિસ્ત વિશે આ છે એ ક્વોસી જ્યુડિશિયલ પ્રોસિડિંગ હોય. કર્મચારીના એને લાગુ પડતા શિસ્ત અને સેવાના નિયમો અન્વયે કાર્યવાહી થાય અને એ મુજબ અને કાર્યવાહી થાય. આગામી દિવસોમાં આવી ઘટના ન બને એના માટે કોઈ બાંહેધરી હિતેન્દ્રભાઈ? આ પ્રકારની ઘટના ન બને તો એના માટે જિલ્લામાં કડક સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ આવી નિયમ વિરુદ્ધની કાર્યવાહી સરકાર દ્વારા ચલાવવામાં આવશે નહીં. કોઈ સર્ક્યુલર બહાર પાડવાની તૈયારી ખરી આગળના દિવસોમાં? બિલકુલ સૂચના આપી દીધી છે અને ચોક્કસ એ સોકૂદ નોટિસ circular- પણ સંબંધિત કર્મચારીને સોકૂદ નોટિસ પણ બિલકુલ issue આશા કરી. રાખીએ છીએ કે સર્ક્યુલર મીડિયામાં પણ વાયરલ કરવામાં આવે. ધન્યવાદ હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, હિતેન્દ્રભાઈ જે પ્રાથમિક શિક્ષણ જિલ્લા અધિકારી અમારી સાથે જોડાયા હતા તેમણે કીધું છે કે કાર્યવાહી કરાશે, સર્ક્યુલર પણ બહાર પડાશે. પણ સવાલ અને ચિંતા થાય કે બાળકો જો આ રીતે આચાર્યના કહેવા પ્રમાણે શાળામાં ઓરડા સાફ કરતા હોય, ગાડીઓ સાફ કરતા હોય અને આના માટે સામે શું પૈસા ચૂકવવામાં આવે છે કે કેમ, વાલીઓ પણ રોષમાં જોવા મળી રહ્યા છે.